ધોરણ 9 વિષય સમાજ પાઠ 16 આબોહવા. આજે આ પાઠમાં આપણે આબોહવા વિશે માહિતી મેળવવાની છે. આબોહવાની વ્યાખ્યા, હવામાન એટલે શું, આ ઉપરાંત શિયાળામાં સૌથી નીચું તાપમાન ભારતમાં ક્યાં છે, ઉનાળામાં સૌથી વધારે તાપમાન કયા વિસ્તારમાં છે તેના વિશે માહિતી મેળવવાની છે. મોસમી પવનો કેવી રીતે વાય છે, આબોહવાની માનવ જીવન પર શું અસર છે, આ બધી માહિતી આપણે અહીંયાથી મેળવવાની છે. આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી આબોહવા નક્કી કરવામાં આવે છે. પહેલા જ તમને આબોહવાની વિશે માહિતી આપી દીધી છે કે આબોહવાની પરિસ્થિતિ કઈ રીતે નક્કી કરવામાં આવે છે. એક માર્કનો સવાલ પૂછાય, યાદ રાખજો, જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળો કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ ઉપરથી આબોહવા નક્કી કરવામાં આવે છે. એટલે કે આબોહવામાં આપણે ઘણા લાંબા સમયગાળાના સરેરાશ તાપમાનને ધ્યાનમાં લઈએ છીએ. યાદ રાખજો, આબોહવા માટે લાંબા ગાળાના હવામાનની વિવિધ પરિસ્થિતિઓનું સરેરાશ લઈએ છીએ. કેટલા વર્ષોનું? 35 વર્ષોનું. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. કેવો સમયગાળો? તો ટૂંકો, આપણને પણ ખબર છે 3 કે 4 મહિના માટે જ શિયાળો આવે છે, બરોબર. તો અહીંયા આગળ આપણને ખબર છે કે દરેક સમયગાળો, શિયાળાનો, ઉનાળાનો, ચોમાસાનો, દરેક પરિસ્થિતિ કેવી છે? ટૂંકા ગાળા માટેની છે. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. હવામાન બદલવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોના પ્રમાણ પર રહેલો છે. આપણે બધા જાણીએ છીએ, ઉનાળો હોય, બરોબર, સખત તાપ હોય અને એ વખતે એક વાદળ આવી જાય છે નાનું અમથું, તો પણ આપણને છાંયડો અનુભવાય છે અને તડકામાં રાહત મળે છે. આમ વાતાવરણ બદલાવવા માટે, હવામાન બદલાવવા માટે તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે. અને આની સીધી અસર શેના ઉપર થાય છે? તો ખેતી પ્રવૃત્તિ ઉપર થાય છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજનું હવામાન દર્શાવતા નકશા બહાર પાડે છે. આપણે બધા જાણીએ છીએ, સમાચાર પતી જાય પછી દરેક વિસ્તારનું તાપમાન આવે છે, હવામાન આવે છે અને વરસાદની પરિસ્થિતિ હોય વર્ષા ઋતુના સમયગાળામાં તો ચોક્કસ આવે છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ ન્યૂઝપેપરમાં પણ લખાઈને હવે આવે છે કે તાપમાન કેટલું રહેશે. ભારત આબોહવાની ઘણી વિવિધતા અને વિલક્ષણતા ધરાવતો દેશ છે. ઘણી વિવિધતા આપણે જોવા મળે છે. કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનને મોસમી પવન કહે છે. અહીંયા વ્યાખ્યા આવી ગઈ, મોસમી પવન કોને કહે છે? તો ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનને શું કહેવાશે? મોસમી પવન કહેવાશે. આની પાછળનું મુખ્ય કારણ છે આપણી ભૂસપાટી. આપણે બધા જાણીએ છીએ કે દરિયા કિનારો આવેલું છે, હિમાલય જેવા ઠંડા પર્વતો પણ આવેલા છે અહીંયા આગળ, બરફ આચ્છાદિત, બરોબર, જેના લીધે આપણે અહીંયા આગળ જે પવનો વાય છે તે ઋતુ પ્રમાણે દિશા બદલે છે. ખાસ યાદ રાખજો, એક માર્કનો સવાલ છે. અરબી ભાષાનો મૂળ શબ્દ મોસિમ પરથી મોસમી પવન નામ આવ્યું છે. યાદ રાખજો, કયા ભાષાના આધારે મોસમી પવન નામ આપવામાં આવ્યું છે? તો અરબી ભાષાનો મૂળ શબ્દ મોસિમના આધારે મોસમી પવન એવું નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે, જેમાં મોસમી પવન વાય છે, મોસમના આધારે પવન વાય છે. ઋતુ પરિવર્તન, મને યાદ છે હાલની નજીકમાં પણ ધોરણ 6 માં ઋતુ પરિવર્તન અને દિવસ રાત કઈ રીતે થાય છે તેના વિશેની માહિતી આવે છે. એટલે ઋતુ પરિવર્તન તમે નાનપણથી શીખતા આવ્યા છો અને એ જ વસ્તુ ફરીથી આગળ આકૃતિ સાથે દર્શાવવામાં આવી છે. કદાચ વિડીયોમાં તમને ઝાંખું દેખાય તો તમે ચોપડી જોડે રાખજો, જેથી તમને એક એક વસ્તુ સમજાશે. ચોપડી જોડે લઈને બેસજો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ લાઈન છે અને શું લખેલું છે. ઋતુ પરિવર્તનના મુખ્ય કારણમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન ભાગ ભજવે છે. યાદ રાખજો, એક માર્કનો સવાલ છે, ઋતુ પરિવર્તનના મુખ્ય કારણો જણાવો. ઋતુ પરિવર્તન માટેનું મુખ્ય કારણ પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ ફરવું, જેને પરિક્રમણ કહીએ છીએ, બરોબર, અને પૃથ્વીનું ધરી જે છે તે નમેલી છે, જે નમેલો ભાગ છે 23.5 અંશ. યાદ રાખજો, પૃથ્વીની ધરી કેટલા અંશ નમેલી છે? તો 23.5 અંશ નમેલી છે અને તે 86.5 અંશનો ખૂણો બનાવે છે. કોની સાથે? તો કક્ષાની સાથે. કક્ષાની બધી માહિતી તમે 7મા ધોરણમાં મેળવી લીધી છે. અક્ષાંશ કોને કહેવાય છે, રેખાંશ કોને કહેવાય છે, બધું 8મામાં શીખીને આવ્યા છો, બરોબર. તો કક્ષાની સાથે કેટલો ખૂણો બનાવશે? 66.5 અંશનો ખૂણો બનાવે છે.
જેના લીધે પૃથ્વીના ધરી નમનના કારણે ઋતુ થાય છે. શેના લીધે થશે? પૃથ્વીની જે ધરી છે તે નમેલી છે. કેટલા અંશ નમેલી છે? 23.5 અંશ નમેલી છે. અને કક્ષાની સાથે કેટલી નમેલી છે? તો 66.5 અંશનો ખૂણો બનાવે છે. યાદ રાખજો, શબ્દોમાં ખૂણો બનાવે છે. જેથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછા સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. 22 ડિસેમ્બર સૂર્યના કિરણો મકર વૃત્ત પર પડે છે. બરોબર, યાદ રાખજો કઈ તારીખ છે? 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો શેના પર પડે છે? તો મકર વૃત્તના ઉપર પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. એટલે અલગ અલગ સમયગાળામાં શું થાય છે? અલગ અલગ ઋતુનો અનુભવ થાય છે. એટલે જુઓ, દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હશે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં શું અનુભવાય છે? શિયાળો અનુભવાય છે. એટલે તમે જોજો, દક્ષિણ ગોળાર્ધમાંથી પશુઓ શું કરે છે? પશુઓ અને પક્ષીઓ ઉડી અને છે ને પોતાનું સ્થળ બદલી કાઢે છે. જેના વિશે તમે નળ સરોવરની માહિતીમાં ખબર છે કે જેમાંથી યાયાવર પક્ષીઓ, યાયાવરનો શું થતો હતો? બીજા દેશમાં પક્ષીઓ છે તે આ સમયગાળામાં ભારતમાં આવે છે. નળ સરોવર વિશેની માહિતીમાં તમને ખબર છે, બરોબર? તો પક્ષીઓ શું કરે છે? જે સમયગાળો દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હશે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે. એટલે ઉનાળો અનુભવાતા તેઓ સ્થળાંતર કરે છે એટલા સમયગાળા માટે અને તેઓ બીજા દેશમાં જાય છે. બરોબર, આવી માહિતી તમે નાના ધોરણમાં મેળવી લીધી છે. ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21 જૂને કર્કવૃત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં હોય છે. તેથી દિવસ કેવો બની જશે? લાંબો બની જાય છે. બરોબર, યાદ રાખજો, તારીખ ખાસ બધું એક એક માર્કમાં પૂછાશે. આકૃતિ અહીં આગળ આપેલી છે. સૂર્યના કિરણો પણ દર્શાવે છે. કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત દર્શાવવામાં આવ્યું છે. આ જુઓ અહીં આગળ 90 અંશનો ખૂણો દર્શાવે છે. આ નમેલી છે એટલે તમને 90 અંશ એક્ઝેક્ટલી દેખાય પ્રોપર. બરોબર, આ દક્ષિણ ધ્રુવ છે, આ ઉત્તર ધ્રુવ છે. આ રીતે નમેલી છે અને કક્ષામાં પણ ખૂણો બનાવે છે 66.5 અંશનો. બરોબર, આટલો નમેલું છે એટલે આ ખૂણો કેટલો થશે? આ સીધું જુઓ તો 90 અંશ થાય અને આટલું નમેલું છે એટલે કેટલો થશે? 66.5. બરોબર, એરોને ધ્યાનથી જોજો, આટલો ખૂણો બનશે 66.5 અંશનો બને છે કક્ષામાં. યાદ રાખજો. અને કેટલી નમેલી છે? તો 23.5 અંશ નમેલી છે. ક્યારે મકરવૃત્ત પર લંબ કિરણો પડશે? તો 22મી ડિસેમ્બરે મકરવૃત્ત પર લંબ કિરણો પડે છે. જેના લીધે ઓછો સૂર્યપ્રકાશ મળે છે અને તે વિસ્તારમાં શું થશે? તે વિસ્તારમાં શિયાળો અનુભવાય છે. મકરવૃત્તની વાત કરી છે એટલે નીચેનો ભાગ થશે દક્ષિણ ધ્રુવનો. બરોબર, એટલે દક્ષિણ ગોળાર્ધની વાત કરવામાં આવી છે. ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોષક અને રહેઠાણ પર થાય છે. આપણે બધા જાણીએ છીએ ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ. ધરીભ્રમણ એટલે પૃથ્વી પોતાની ધરી ઉપર જે ફરે છે તેને ધરીભ્રમણ કહેવાશે. અને કક્ષાભ્રમણ એટલે જેને આપણે પરિક્રમણ શબ્દથી ઓળખીએ છીએ, જેમાં સૂર્યની પરિક્રમા કરીએ છીએ. એટલે કક્ષાભ્રમણમાં પણ સૂર્યની જે કક્ષા નિશ્ચિત થયેલી છે પૃથ્વી અને સૂર્યની, તે કક્ષામાં પૃથ્વી ફરે છે. એટલે કક્ષાભ્રમણ કે એટલે પરિક્રમણ સમજવાનું, ધરીભ્રમણ કે એટલે તમારે શું સમજવાનું? જે આપણે પરિભ્રમણ શબ્દ શીખ્યા છીએ, પોતાની ધરી પર પૃથ્વી ભમરડાની જેમ ફરે છે, તે શબ્દને સમજજો. આ સીધી અસર માનવ જીવનના ખોરાક, પોષક અને રહેઠાણ પર થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલાતા શિયાળા અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુ હવામાનની આગવા લક્ષણ આપે છે. આથી જ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. આપણે બધા જાણીએ છીએ ચોમાસાના વખતે જે પવન વાય છે તે ભેજવાળો વાય છે, ઉનાળા વખતે સૂકો વાય છે. આમ આપણે આ બધી જ અસરો જોવા મળે છે પવનની, હવાની, તે બધી મોસમી આબોહવાના આધારે થાય છે. ભારતની આબોહવાની વિવિધતાની માહિતી મેળવવાની છે. બરોબર, તો ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા છે. દક્ષિણ ભારતીય દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ કરે છે. કેવી આબોહવાનો અનુભવ કરશે? સમ આબોહવાનો. જ્યારે દરિયા કિનારાથી દૂર જતા ખંડીય આબોહવા અનુભવાય છે. કેવી આબોહવા અનુભવાય છે? ખંડીય. ઉત્તર ભારતનો ઘણો લાંબો દરિયા કિનારો હોવાથી, ઘણો ભાગ દરિયા કિનારામાં હોવાથી ત્યાં આબોહવા કેવી છે? ખંડીય. ઉત્તર ભારતની વાત કરી છે, બરોબર? ત્યાં કેવી આબોહવા છે? ખંડીય છે. દરિયાથી કેવું છે? દૂર છે. ભારતમાં લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. આપણે બધા જાણીએ છીએ મધ્યમાંથી શું છે? કર્કવૃત પસાર થાય છે. દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણના ભાગમાં ઉષ્ણ કટિબંધનો વિસ્તાર આવે છે અને ઉત્તરમાં કેવો છે? સમશીતોષ્ણ વિસ્તાર છે. યાદ રાખજો, નાના ધોરણમાં ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ આવી ગયું છે. દક્ષિણનો ભાગ ઉષ્ણ કટિબંધ એટલે વધારે ગરમી વાળો છે.
ઉત્તરનો ભાગ છે તે સમશીતોષ્ણ છે, એટલે કે ઠંડી વાળો પ્રદેશ છે. એટલે તો જોઈ શકો છો બધા વેકેશનમાં ક્યાં જાય છે? શિમલા, કુલુ મનાલી, હિમાચલ, જમ્મુ કાશ્મીર જાય છે, કારણ કે તે વિસ્તાર છે તે સમશીતોષ્ણ છે. ત્યાંનું વાતાવરણ દક્ષિણના ભાગ કરતા કેવું હોય છે? ઠંડુ હોય છે. યાદ રાખજો, ફરીથી આ પેરેગ્રાફમાં સમજજો. ઉત્તર ભારતનો વિસ્તાર છે જે દરિયાથી દૂર છે, જ્યારે દક્ષિણનો વિસ્તાર છે જેમાં ખૂબ જ મોટો દરિયો આવેલો છે. પશ્ચિમથી દક્ષિણનો વિસ્તાર આખો દરિયાથી ઘેરાયેલો છે. બરોબર? એટલે ખૂબ જ વિશાળ દરિયો આવેલો છે, જેના લીધે આપણે વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે. દરિયાથી દૂર હોવાના લીધે ત્યાં સમશીતોષ્ણ વાતાવરણ છે, જ્યારે દક્ષિણનો ભાગ દરિયા પાસે આવેલો છે, જેના લીધે કેવો છે? ઉષ્ણ કટિબંધ વાળો છે. ખાસ યાદ રાખજો, એક માર્કમાં પૂછાશે કયો વિસ્તાર ઉષ્ણ કટિબંધ વાળો છે. બરોબર? પરિણામે દેશમાં જુદા જુદા ભાગમાં આવેલા સ્થળોનું તાપમાન વરસાદમાં ઘણો મોટો તફાવત હોય છે. ઉત્તરમાં આવેલા લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં -45 સુધી નીચું જાય છે. ખાસ યાદ રાખજો, ઉત્તર કાશ્મીરમાં કયો વિસ્તાર છે? લેહ અને દ્રાસ. એક માર્કના સવાલમાં પૂછાય શિયાળામાં કેટલું ઉતરી જાય છે? -45. જ્યારે રાજસ્થાનમાં આવેલું ગંગાનગર છે તેમાં ઉનાળાનું તાપમાન 51 અંશ જેટલું વધી જાય છે. એવી જ રીતે ભારતમાં મેઘાલય રાજ્યમાં ચેરાપુંજી દુનિયાનું સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર જેટલો વરસે છે. એક માર્કના સવાલમાં ખાસ યાદ રાખજો, કયો વિસ્તાર છે? તો મેઘાલયમાં ચેરાપુંજીનો વિસ્તાર. વધુ વાર્ષિક આખું વર્ષનો સરેરાશ વરસાદ કેટલો પડે છે? સૌથી વધારે 1200 સેન્ટીમીટર જેટલો પડે છે. આ ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મૌસીનરમ. યાદ રાખજો, શું નામ છે? મૌસીનરમ. કેટલા કિલોમીટર દૂર આવ્યું છે? 16 કિલોમીટર. ત્યાં 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. 24 કલાકમાં સૌથી વધારે વરસાદ પડે તે રીતે પ્રસિદ્ધિ પામ્યું છે. કયું શહેર છે? કઈ જગ્યા છે પ્રસિદ્ધિ પામી છે? મૌસીનરમ કરીને જગ્યા છે. ક્યાંથી દૂર આવેલું છે? ચેરાપુંજીથી. કેટલા કિલોમીટર? 16 કિલોમીટર. બરોબર? એક માર્કના સવાલમાં પૂછાય, યાદ રાખજો. પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10 થી 12 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જે છે, જ્યારે બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાના લીધે દુષ્કાળની પરિસ્થિતિ જેવો વિરોધાભાસ આપણે જોયો છે, આપણા દેશમાં જોવા મળે છે. આપણે જાણીએ છીએ બિહારમાં અતિશય વરસાદ અને પૂરનું વાતાવરણ હતું, જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારો હતા ત્યાં આગળ પાણીની અછત સર્જાઈ હતી. તો આ પરિસ્થિતિ જોવા મળી હતી. તો કેટલીક જગ્યાએ વરસાદ હોય છે, પૂરની પરિસ્થિતિ હોય છે, જ્યારે કેટલીક જગ્યાએ દુષ્કાળ પણ જોવા મળે છે. ગાજવીજ સાથેના તોફાનો, ધૂળની ડમરી, ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં જોવા મળે છે. ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. ઘણી બધી અસર પબ્લિકના ઉપર કરે છે, લોકોના જીવવાની શૈલી ઉપર અસર કરે છે. આ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં શું જોવા મળે છે? તો ચક્રવાતો વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઉષ્ણકટિબંધ એટલે યાદ રાખજો, કયો આવશે? દક્ષિણ ગોળાર્ધનો ભાગ, દક્ષિણનો ભાગ, નીચેનો ભાગ. બરોબર? આપણા ભારતની વાત કરીએ તો, અને ઉપરનો વાત કરીએ તો શું થશે? ઉત્તરમાં સમશીતોષ્ણ છે, એટલે જ્યારે ઉષ્ણકટિબંધ કહે એટલે તમારે સમજી લેવાનું કયો ભાગ થશે? તો દક્ષિણનો ભાગ થશે, દક્ષિણનો વિસ્તાર થશે. બરોબર? ખાસ યાદ રાખજો, ઉષ્ણકટિબંધ દક્ષિણ. અને તમને વાત કરી જ્યારે કે ગરમ વિસ્તાર કયો છે? તો કયો આવશે? ઉષ્ણકટિબંધ દક્ષિણ. અને સમશીતોષ્ણ તો કયો થશે? ઉત્તરનો ભાગ. બરોબર? હિમાલય વાળો. વાત કરીશું આબોહવાને અસર કરતા પરિબળો. કયા કયા પરિબળ અસર કરે છે? પૃથ્વીની સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવન, ભેજ, વરસાદ વગેરે ઘટકો પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળ છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળ નીચે પ્રમાણે છે, જેમાં અક્ષાંશ છે. પહેલા ખાસ યાદ રાખજો, બે માર્કના સવાલમાં અક્ષાંશ વિશે માહિતી પૂછે. પૃથ્વીની સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આપણે બધા જાણીએ છીએ આબોહવા છે તેનો પ્રકાર છે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે શું થશે? બદલાઈ જશે. એટલે જુઓ, એક દેશ અને બીજા દેશની કમ્પેરિઝન કરીએ તો વાતાવરણમાં ઘણી ભિન્નતા જોવા મળે છે. તેનું મુખ્ય કારણ શું છે? અક્ષાંશ. આબોહવામાં તત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશના અનુસાર થાય છે. બે અક્ષાંશ વચ્ચે કેટલું અંતર છે? 111 કિલોમીટર. એક માર્કનો સવાલ, યાદ રાખજો ખાસ. બે અક્ષાંશ વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર છે. વિષુવવૃત્તની આસપાસનો પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે, તેથી ત્યાં બારેમાસ ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે, જેની વાત આપણે ઉપર કરી છે. બરોબર? ઉપરનો ભાગ છે તે સમશીતોષ્ણ, નીચેનો ભાગ ઉષ્ણકટિબંધીય છે, જે ઉપર વિગત લખેલી છે. વાત કરીશું સમુદ્રથી અંતરની. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનારા બીજા મહત્વના પરિબળ છે.
સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. ખાસ યાદ રાખજો, ગરમી સંઘરવાની શક્તિ જમીન અને પાણીમાં અલગ અલગ છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય છે. એટલે દેખજો, દરિયા કિનારાના વિસ્તારો છે ને, આપણે ઉનાળાની સિઝનમાં પણ બહુ ગરમી નથી લાગતી. એનું કારણ શું છે? તો તે વિસ્તારોમાં આબોહવા કેવી છે? સમ હોય છે, બહુ ગરમ હોતી નથી. જ્યારે કિનારાથી દૂરના અંદરના ભાગોમાં જતા હિમખંડોની આબોહવા વિષમ હોય છે. બરોબર, એટલે શિયાળામાં અતિશય ઠંડી લાગે અને ઉનાળામાં અતિશય ગરમી લાગે છે. ભારતમાં મુંબઈના દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા છે. જેટલા પણ દરિયા કિનારાના વિસ્તારો હોય છે, કેવા હોય છે? સમ આબોહવા હોય છે. એટલે તમને લોકોને ખ્યાલ હશે, બધા વેકેશન હોય છે, ઉનાળુ વેકેશન, તો દરિયા કિનારે ફરવા જાય છે. એનું મુખ્ય કારણ આ છે કે ત્યાં આબોહવા કેવી છે? સમ છે. જ્યારે નાગપુર કે દિલ્હીની વાત કરીશું તો દરિયાથી દૂર છે, જેથી આબોહવા કેવી હશે? વિષમ હશે. બરોબર. હવે વાત છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈશું તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જાય છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં શું કરે છે? વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈના લીધે તેના બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચી ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ, મેઘાલયના પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધે છે તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. ખાસ યાદ રાખજો, સવાલ પૂછાય, બરોબર, કે ક્યાં આગળ ઊંચાઈ વધતા પહાડી વિસ્તારની ઊંચાઈમાં વધારો થતા વરસાદનું પ્રમાણ પણ વધે છે. તો અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારોમાં સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે જતા 165 મીટરે 1 અંશ સેલ્સિયસ અથવા તો 1000 મીટરે 6.5 અંશ સેલ્સિયસ તાપમાન ઘટી જાય છે, ઓછું જોવા મળે છે. એટલે તો બધા ઉનાળાના વેકેશનમાં હિલ સ્ટેશન ઉપર જાય છે. હિલ એટલે પર્વત, પર્વતના સ્ટેશન. એટલે ઊંચાઈ ઉપર જશે તો હવાનું દબાણ અને તાપમાન કેવું થાય છે? ઘટતું જાય છે. અને તમને લોકોને ખબર પણ છે કે આપણે ગ્રીન હાઉસ અસર હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ ભારે વાયુ છે, જેના લીધે નીચેના વિસ્તારોમાં વધારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોય છે, જેથી ગરમીનું પ્રમાણ વધારે થાય છે. જ્યારે ઉપર કાર્બન ડાયોક્સાઇડ ભારે હોવાથી નીચે હોય છે, જેથી ઉપરના વિસ્તારોમાં જાવ છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટી જાય છે, જેથી આપણે ત્યાં એટલી ગરમી લાગતી નથી. આવું વિજ્ઞાનમાં આપણે શીખી ગયા છે. જેના લીધે સમુદ્રની સપાટીથી ઊંચાઈ ઉપર જતા તાપમાન શું થાય છે? ઘટે છે. વાતાવરણીય દબાણ અને પવન. ભારત ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનો વાળા ક્ષેત્રમાં આવેલું છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાપટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. ખાસ યાદ રાખજો, નામ ગુરુદાપટના દબાણના લીધે સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણના લીધે થોડા મરડાઈને એટલે કે વળીને વિષુવવૃત્ત તરફ પાય છે. કઈ રીતે થશે? પૃથ્વીના પેલું જે ભ્રમણ થાય છે, ધરીભ્રમણ, એટલે આપણે નાના ધોરણથી જેને પરિભ્રમણ શબ્દ વાપરીએ છીએ તેની વાત કરી છે. પરિભ્રમણના લીધે તે મરડાઈને એટલે કે વળીને વિષુવવૃત્ત તરફ પાય છે. ભૂતકાળમાં દરિયાના માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો હતો, તેથી તેને વ્યાપારી પવન કહે છે. એક વાતમાં ખાસ યાદ રાખજો, વ્યાપારી પવન કોને કહેવામાં આવે છે? આ પવનની દિશા જે છે વિષુવવૃત્તમાં મરડાઈને છે, એટલે કે વળીને જે રીતે જાય છે, જેથી બધા દરિયાઈ માર્ગે જતા હોય ત્યારે હોડી દ્વારા જતા હોય છે ત્યારે પવનનો લાભ મળતો હોય છે, જેથી આને વ્યાપારી પવન પણ કહેવામાં આવે છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. ખાસ યાદ રાખજો, ભેજનું પ્રમાણ અહીંયા આગળ ઓછું હોય છે. ભૂભાગમાંથી એટલે કે જમીન ઉપરથી વાય છે એટલે ભેજ ઓછો હોય છે. પરંતુ દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વમાં બંગાળની ખાડી છે. આ વિશાળ જળરાશિના લીધે તેના ઉપરથી વાતા પવનો કેવા હશે? ભેજવાળા હશે, જે વરસાદ આપણને લાવે છે. એટલે તો આપણે કહીએ છીએ કે નૈઋત્યના પવનો આવે છે. નૈઋત્ય દિશા એટલે કે અરબ સાગરની દિશા હોય છે, ત્યાંથી આપણે ત્યાં ગુજરાતમાં વરસાદ આવે છે. બરોબર, એટલે અરબ સાગરમાંથી જે પણ ભેજવાળા પવનો છે, જેના લીધે આપણે વરસાદ ગુજરાતમાં પડે છે. યાદ રાખજો, આ બધી માહિતી તમે પહેલા શીખી ગયા છો નાના ધોરણમાં. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાં ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારમાં ફેલાય છે, તે તરફ પાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનના કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમય દરમિયાન દક્ષિણ હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે, તેથી હિન્દ મહાસાગર પરના પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ જાય છે અને આ પવનો દક્ષિણ પશ્ચિમનો મોસમી પવન કહે છે. એ ભેજવાળા હોવાથી વરસાદ લાવે છે. યાદ રાખજો, ભારતમાં વરસાદ શેના લીધે આવે છે? તો ખાસ યાદ રાખજો, દક્ષિણ પશ્ચિમ મોસમી પવનનો કરે છે. દક્ષિણ અને પશ્ચિમના આવે છે. પશ્ચિમની વાત મેં તમને કરી દીધી, બરોબર, કે ગુજરાતની નીચે અરબ સાગર છે, જેના લીધે આવશે, અને દક્ષિણ નીચે હિન્દ મહાસાગર છે, જેના લીધે પવનો આવે છે.
સિવાયની બધા પવનો દરિયામાંથી આવતા હોવાથી ભેજવાળા હોય છે અને વરસાદ લાવે છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશોમાં ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે. જેમ કે ભારતમાં હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓ ઘણી અસર કરે છે. આમ છતાં એકંદરે ભારતમાં મોસમી આબોહવાની લાક્ષણિકતા જળવાઈ રહી છે. આમ કેટલાક પ્રદેશોમાં કેટલીક ઘટનાના લીધે આ બધા પરિણામ જોવા મળ્યા છે, પરિવર્તનો આવ્યા છે. હવે વાત કરીશું ઋતુચક્રની. કઈ રીતે ઋતુચક્ર હોય છે અને કાર્ય કરે છે. આપણા દેશમાં લગભગ બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ હોય છે. આ બે માસના સમયગાળાને ઋતુ કહીએ છીએ. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુ હોય છે. આપણે નાના ધોરણમાં શીખ્યા છીએ, હજી તો આપણે શીખ્યા નથી. 3 ઋતુ સમજીએ છીએ. ઋતુનું નામ પણ એટલે ખાલી આવડે, શિયાળો, ઉનાળો, ચોમાસું. કેટલાકને તો પરંપરાગત આપણી ઋતુના નામ પણ યાદ નહીં હોય. યાદ રાખજો, એક માર્કના સવાલમાં પૂછાય. બરોબર ને? આ જનરલ નોલેજ માટે જરૂરી છે. નામ કયા છે તો હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. બરોબર? આ આપણી પરંપરાગત 6 ઋતુ છે. આ ઋતુઓમાં પણ નજીક આવતી 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. બે ઋતુઓને સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 ઋતુ થાય છે. આને બે કાઉન્ટ કરી લઈએ એટલે 3 ઋતુ થઈ જશે. શીત ઋતુ, જેને આપણે શિયાળો કહીએ છીએ, ઉષ્ણ ઋતુ, જેને ઉનાળો કહીએ છીએ, અને વર્ષા ઋતુ, જ્યારે વરસાદ પડે છે તે ઋતુ વર્ષા ઋતુ. બરોબર? ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. શિયાળો બેસતા ઠંડીનો આરંભ થાય છે. ઉનાળામાં ક્રમશઃ તાપમાન વધે છે અને ચોમાસું બેસતા ભેજ વધે છે અને જેના લીધે વરસાદ આવે છે અને ભેજની પરિસ્થિતિ જોવા મળે છે. આમ આપણે દરેક ઋતુનો અનુભવ સ્પષ્ટતાથી કરી શકીએ છીએ. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુ વહેંચી છે. યાદ રાખજો, 3 નથી, ભારત સરકારે કેટલી વહેંચી છે? 4 વહેંચી છે. શીત ઋતુ, જેને શિયાળો કહીએ છીએ, ડિસેમ્બર થી ફેબ્રુઆરી. ઉષ્ણ ઋતુ ઉનાળો, માર્ચ થી મે. એક માર્કના સવાલ છે, બધા યાદ રાખજો. બરોબર? ઉષ્ણ ઋતુ તો શું કહેવાય છે? ઉનાળો. અને કયો સમયગાળો છે? માર્ચ થી મે. વર્ષા ઋતુ, ચોમાસું, જૂન થી સપ્ટેમ્બર. અને નિવર્તન ઋતુ. નિવર્તન એટલે શું થશે? પાછા ફરતા મોસમી પવનની ઋતુ, જેને ઓક્ટોબર થી નવેમ્બર કહે છે. પાછા ફરતા મોસમી પવન પણ ઘણીવાર વરસાદ લાવે છે. બરોબર? એટલે આપણે કહીએ છીએ કે ડિસેમ્બરમાં શિયાળો બેસે, નવેમ્બરથી શરૂઆત થઈ જાય, તો ઓક્ટોબરમાં, નવેમ્બરમાં કેટલી વાર કરા પણ પડે છે ને વરસાદ પણ પડે છે. એનું મુખ્ય કારણ પાછા ફરતા મોસમી પવનો છે. બરોબર? જે પવનો નૈઋત્ય અને દક્ષિણમાંથી વાયા હતા અને વરસાદ લાવે છે, તે પવનો પાછા ફરે છે અને તે સમયગાળો ઓક્ટોબર અને નવેમ્બરનો હોય છે. આમ 4 ઋતુ છે: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ અને નિવર્તન ઋતુ. બરોબર? હવે જોઈ લઈએ આગળ તમને માહિતી આપી છે. શીત ઋતુ તો ડિસેમ્બર અને જાન્યુઆરી, જે વખતે પોષ અને મહા હોય છે, જેમાં આપણે શિશિર ઋતુ કહીએ છીએ, જેને શિયાળો કહીએ છીએ. હેમંત, શિશિર, શિયાળો. બરોબર? ત્યારે આપણા કેલેન્ડર પ્રમાણે કારતક, માગશર, પોષ, મહા હોય છે. બરોબર? અને ડિસેમ્બર, જાન્યુઆરીમાં શીત ઋતુ આપણા સરકારી નિયમો પ્રમાણે ગણવામાં આવે છે. અને નિવર્તનની ઋતુ હોય છે ઓક્ટોબર અને નવેમ્બર. બરોબર? હવે જુઓ, ઉષ્ણ ઋતુની વાત કરી છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. જેમાં ફેબ્રુઆરી, માર્ચ, જેમાં ફાગણ અને ચૈત્રનો સમાવેશ થશે, ત્યારે વસંત ઋતુ આવશે. ઉનાળો હોય છે. ઉનાળાની શરૂઆતનો સમયગાળો હોય છે માર્ચનો. બરોબર? અને એપ્રિલ અને મે, જેમાં ઉનાળો હશે. વૈશાખ અને જેઠ આવશે એપ્રિલ અને મેમાં. ગ્રીષ્મ ઋતુ કહેવાય છે ઉનાળો. બરોબર? વર્ષા ઋતુની વાત કરી લઈએ તો જૂન અને જુલાઈ, અષાઢ અને શ્રાવણ, ત્યારે વર્ષા હોય છે. અને ઓગસ્ટ, સપ્ટેમ્બર, ભાદરવો અને આસો, ત્યારે શરદ હોય છે. અને એ સમયગાળો ચોમાસાનો હોય છે. બરોબર? આ રીતે ખાસ યાદ રાખજો: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. બરોબર? હેમંત, શિશિર શિયાળામાં, વસંત અને ગ્રીષ્મ ઉનાળામાં, વર્ષા અને શરદ ઋતુ ચોમાસામાં અનુભવાય છે. આ ઋતુચક્ર પરીક્ષામાં પૂછાય, એક માર્કમાં પણ પૂછી શકે છે. જે આપણે અહીંયા માહિતી મેળવી છે એ જ વિગતો અહીંયા લખેલી છે. ભારતમાં ડિસેમ્બર થી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. ડિસેમ્બર થી ફેબ્રુઆરી 3 માસનો સમયગાળો શું કહેવાશે? શીત ઋતુ કે શિયાળો. 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાંસા કિરણોની અસર હેઠળ હોવાથી ઓછું તાપમાન અનુભવાય છે. યાદ રાખજો, ઉત્તર ગોળાર્ધમાં ડિસેમ્બર થી ફેબ્રુઆરીમાં ત્રાંસા કિરણો હોવાથી આપણને
ઓછું તાપમાન અનુભવાય છે. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ ડપુ એટલે દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે અને આ પવનો સૂકા અને ઠંડા હોય છે. તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે અને આ ઋતુ દરમિયાન આકાશમાં વાદળા વગરનું સ્વચ્છ હોય છે. એટલે અતિશય ત્રાંસા કિરણોના લીધે તડકો બહુ પડતો નથી અને શિયાળાની ઋતુ અનુભવાય છે. ઉત્તર પૂર્વ ભારતમાં ઠંડુ વધારે હોય છે, વધારે પ્રમાણમાં ઠંડુ વિસ્તાર જોવા મળે છે. કયો? ઉત્તર પૂર્વ એટલે હિમાલય અને અરુણાચલ પ્રદેશ વાળો વિસ્તાર. એ કયો થશે? ઉત્તર અને પૂર્વ. કારણ કે તે સમુદ્રથી વધુ દૂર આવેલું છે અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ છે. આથી પવનની દિશા બદલાઈ જાય છે. ભારે દબાણથી ઠંડા અને સૂકા પવનો હોય છે અને આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં ત્યાં પણ તાપમાન શું કરશે? ઘટાડશે. આપણે બધા જાણીએ છીએ ઉનાળામાં પણ પવન વાય ને ત્યારે સારું લાગે આપણને. તાપમાન શું થાય છે? ઘટી જાય છે. બરોબર. એટલે દિલ્હીમાં શિયાળાનું તાપમાન ઘણીવાર 10 અંશ સેલ્સિયસથી પણ નીચું જતું રહે છે. અલ્હાબાદમાં 16 અંશ, કલકત્તામાં 18 અંશ સેલ્સિયસ તાપમાનની આસપાસ રહે છે. હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે. આપણે જાણીએ છીએ શિમલા, દાર્જિલિંગ જાન્યુઆરીમાં 5 અંશ સેલ્સિયસ જેટલું હોય છે. ત્યાં આગળ બરફ આચ્છાદિત વિસ્તાર છે, બરફ પણ પડતો હોય છે. જેથી હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય ત્યારે ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાનોમાં ધસી આવે છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ઠંડી ગુજરાતમાં પણ આવે છે. એટલે આપણે ત્યાં જે ઠંડી આવે છે ને હિમવર્ષાના લીધે આવે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને આપણે નુકસાન પણ થાય છે. આપણે કરા પણ પડે છે જેના લીધે શું થાય છે? નુકસાન જોવા મળે છે. અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતના તાપમાન ઠાર બિંદુથી નીચે જતું નથી. ઠાર બિંદુ એટલે જે તાપમાને બરફ થઈ જાય એને ઠાર બિંદુ કહેવાય છે. આપણે ત્યાં એટલું નીચું જતું નથી. બરોબર. પર્વતીય વિસ્તારો સિવાય હિમાલયનો વિસ્તાર છે, પર્વતીય વિસ્તારો છે, ત્યાં આગળ તાપમાન ઠાર બિંદુ એટલે કે 0 અંશથી નીચું જશે. બરોબર. પરંતુ જ્યાં રહેઠાણ છે તેવા વિસ્તાર અને નીચા વિસ્તારમાં 0 અંશ જેટલું નીચું આપણે ત્યાં થતું નથી. એટલે વાક્યને સમજવું. ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય કીધું છે. બરોબર. એના સિવાય ભારતમાં ઠાર બિંદુથી નીચું તાપમાન થતું નથી. ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય. કારણ કે હિમાલયની ગિરિમાળા મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનને શું કરે છે? રોકે છે અને ભારતમાં સખત ઠંડીથી બચાવે છે. મધ્ય એશિયામાંથી જે પવનો આવે છે, જે હિમાલયની પર્વતમાળા છે, તે શું કરે છે? એને અટકાવે છે, રોકે છે. તેથી આપણે ત્યાં અતિશય ઠંડી પડતી નથી. આ ખાલી માત્ર જાણવા જેવું છે. જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, જે આપણે અહીંયા આગળ ઉપર માહિતી મેળવી છે તે શબ્દોની ઓળખાણ આપી છે. બંને ગોળાર્ધમાં આશરે 30 અંશ અક્ષાંશની આસપાસ 8 થી 15 કિલોમીટર ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો હોય છે, જેને જેટ સ્ટ્રીમ કે જેટ પવન કહેવામાં આવે છે. આમ અતિશય પવન ફૂંકાય છે, તેથી તેનું નામ શું છે? જેટ સ્ટ્રીમ અથવા તો જેટ પવનો છે. આ જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ કલાકના આશરે 150 કિલોમીટર જેટલી છે. કેટલી છે? 150 કિલોમીટર છે. અને આ પવન પટ્ટાના મધ્ય ભાગમાં પવનનો વેગ 400 કિલોમીટર જેટલો રહે છે. શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળા ઉપર વાય છે. ક્યાં વાશે? દક્ષિણ તરફ. અને ઉનાળામાં દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા છે. વધુ ઊંચાઈએ જતા પવનો શું કરશે? વરસાદ લાવે છે. બરોબર. આ પવનોને જેટ સ્ટ્રીમ કહેવાય છે. પશ્ચિમી વિક્ષોભ, પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ. ક્યાંની વાત કરી છે? પશ્ચિમ એશિયાની. બરોબર. ત્યાં આગળ જે જેટ સ્ટ્રીમ પવન છે તે પૂર્વ દિશામાં વાય છે અને તેની અસર પશ્ચિમ એશિયાના દેશો એટલે કે આપણા ઉત્તર પૂર્વ ભારતમાં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર વર્તાય છે. અને આ પવનોની સાથે આવતા ધૂળના તોફાન ઠીક બાંગ્લાદેશ સુધી અસર પહોંચાડે છે. આમ શિયાળામાં ઉત્તર ભારતના આહલાદક હવામાનમાં અવારનવાર શું પડે છે? તો વિક્ષેપ પડે છે. સારું વાતાવરણ હોય તો એમાં શું થશે? વિક્ષેપ પડે છે. ધૂળના તોફાનો જોવા મળે છે અને અતિશય પવન વાય છે. પરિણામે ઊંચા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા થાય છે. ત્યાં આગળ કેટલીક જગ્યાએ વરસાદ પણ પડે છે. રવિ પાક, રવિ પાક એટલે શિયાળુ પાકને રવિ પાક કહેવાય છે, જેની માહિતી વિજ્ઞાનમાં મેળવી લીધી છે. બરોબર. વિજ્ઞાનમાં આવ્યું છે તમારે ખરીફ પાક અને રવિ પાક. આના લીધે ક્યારેક ગુજરાતમાં પણ કમોસમી વરસાદ થાય છે અને ખેતીના પાકને નુકસાન થાય છે. અહીંયા આગળ આપણે બે વાત સમજી લીધા છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારતના કરતા દક્ષિણ ભારતમાં પરિસ્થિતિ કેવી હશે? અલગ હશે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધનો છે. ફરીથી શબ્દ ઉષ્ણ એટલે ગરમ. બરોબર. ગરમ વિસ્તાર છે દક્ષિણ ભારતનો અને વિષુવવૃત્તની નજીક છે. આપણે જોઈએ છે ક્યાં છીએ આપણે?
આપણી મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, એટલે દક્ષિણનો ભાગ છે તે વિષુવવૃત્તની શું આવેલું છે, પાસે આવેલું છે, તથા દ્વીપકલ્પીય આકાર ધરાવે છે. ત્રિકોણનો વિસ્તાર છે એટલે દ્વીપકલ્પીય આકાર છે. અંદરના ભાગમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધારે દૂર નથી. અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી. હિમવર્ષા થતી નથી. તાપમાન પણ ઘણું નીચું જતું નથી. આપણે ઉપર જોયું તો માઇનસમાં પણ જોવા મળે છે જમ્મુ કાશ્મીરમાં. બરોબર, જમ્મુ કાશ્મીરના પર્વતીય વિસ્તારોમાં ઠાર બિંદુ સુધી પહોંચી જાય છે. પર્વતીય વિસ્તાર સિવાય ઠાર બિંદુથી નીચું જતું નથી. તો આપણે જોયું અહીંયા આગળ, અહીંયા આગળ આપણે એટલું બધું નીચું નહીં જાય. આપણે અહીંયા આગળ જાન્યુઆરી માસમાં કોચીનમાં 26°C, મદુરાઈમાં 25, ચેન્નઈમાં 24°C જેટલું હશે. દક્ષિણ ભારતના પહાડી સ્થળમાં શિયાળામાં નીચા તાપમાન અનુભવ થાય છે. દક્ષિણથી ઉત્તર તરફ જતા તાપમાન ઘટે છે. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક, આરોગ્યવર્ધક હોય છે. લાંબી અને ઠંડી રાત્રિના કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગોમાં જોવા મળે છે. દિવસો ટૂંકા અને રાત કેવી છે, લાંબી છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળની ખાડી ઓળંગે છે અને તે ભેજ લાવે છે. અને આ ભેજવાળા પવનો કોરોમંડલ તટ ઉપર વરસાદ આપે છે. ખાસ યાદ રાખજો, કયા તટ પર? કોરોમંડલ તટ ઉપર વરસાદ લાવે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળના લીધે થોડો વરસાદ પડે છે. પંજાબ અને હરિયાણામાં વરસાદ રવિ પાક માટે અનુકૂળ છે. અને આ જ વરસાદ કેટલીક વાર ગુજરાતમાં પડે છે. અને કસમય પડે તો તે કમોસમી વરસાદ અથવા તો માવઠું શબ્દ કહે છે. આપણે ઘણી વાર આનો ઉપયોગ કરીએ છીએ, માવઠું. બરોબર, માવઠું પડ્યું એટલે કે કમોસમી વરસાદ પડ્યો. પંજાબ અને હરિયાણામાં તે રવિ પાક માટે અનુકૂળ છે. અને ગુજરાતમાં કમોસમી પડે અને આપણે શું કહીએ છીએ? માવઠું કહીએ છીએ. જે બીજા બે નવા શબ્દો હતા, અલ નીનો, જેની માહિતી આપી છે, અને આઈટીસી ઝોન. બરોબર, અલ નીનો એ સ્પેનિશ શબ્દ છે જેનો અર્થ નાનું બાળક થાય છે. આ નામ પેરુના માછીમારોએ, આ પેરુ એ દેશનું નામ છે. બરોબર, બહુ નાનો દેશ છે પેરુ, જેની રાજધાની લીમા છે. બરોબર, એટલે પેરુ દેશ છે જેની રાજધાની લીમા છે, ત્યાંના માછીમારોની વાત કરી છે, જેમને બાળ ઈસુના નામ પરથી આપેલું છે. આ નામ પેરુના માછીમારોએ અલ નીનો નામ આપ્યું છે. કોના ઉપરથી? તો ઈસુના નામ ઉપરથી. ઈસુ જ્યારે બાળ અવસ્થામાં હતા તેમના નામ ઉપરથી. કારણ કે આ સામાન્ય રીતે તેમનો પ્રારંભ નાતાલની આસપાસ થયો હતો. વાતાવરણ તથા સામુદ્રિક અસરથી દક્ષિણ અમેરિકામાં પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે, જેની અસર ભારત સુધી પણ પહોંચે છે. આથી અલ નીનો વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે. અને જ્યારે જ્યારે અલ નીનોની ઘટના થાય છે ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળામાં અને વરસાદના પ્રમાણમાં ઘણો ફેરફાર થાય છે, જેની સીધી અસર ભારત પર જોવા મળે છે. આઈટીસી ઝોન વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્તીય ઉપર વિશાળ હળવું દબાણ સર્જાય છે. તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, શું છે આ સમજવા માટે ઉપયોગી છે. એક્ઝામમાં નહીં પૂછાય, પણ આને ધ્યાન રાખજો, આ બધા શબ્દો શું છે. બરોબર, આ વ્યાપારી પવનોને પ્રવાહ સ્વરૂપે ઊંચા ચડવાના લીધે જુલાઈ માસમાં આ અભિસરણ કરે છે અને તે 20 અંશથી 25 અંશ ઉત્તર અક્ષાંશીય પ્રદેશના ઉપર સ્થિર થઈ જશે. ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થશે અને ત્યાં આગળ રચાતા હળવા દબાણના ક્ષેત્રના લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગર ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વાય છે, જેના લીધે ભારતના કેટલાક ભાગમાં વરસાદ પડે છે. આમ શીત ઋતુ દરમિયાન અભિસરણ ક્ષેત્રના લીધે દક્ષિણમાં ખસે છે, અને જેના લીધે પવનની દિશા ઉત્તર પૂર્વની થઈ જાય છે, અને આ રીતે દિશા બદલાય છે, અને આઈટીસી ઝોન કહેવામાં આવે છે. જે હળવું દબાણ રચાય છે, જેના લીધે આ પરિસ્થિતિ ઉદ્ભવે છે. હવે વાત કરીશું ગ્રીષ્મ ઋતુની, જે માર્ચથી મેનો સમયગાળો છે. ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાન વાળો ઋતુગાળો, જેને શું કહીએ છીએ? આપણે ઉનાળો કહીએ છીએ. બરોબર, માર્ચથી મે મહિના સુધી ભારતમાં જમીન ભાગે સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તરમાં ક્રમશઃ પડે છે. તેથી ભૂમિ ભાગ વધુ ને વધુ ગરમ થાય છે અને તાપમાન સતત ઊંચું થાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધારે ગરમ હોય છે, કારણ કે આપણે જાણીએ છીએ કે દક્ષિણનો વિસ્તાર શું છે? ઉષ્ણકટિબંધ છે. આથી માર્ચ મહિનો સખત ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળે તાપમાન 40 અંશ જેટલું ઊંચું રહે છે. આપણે જોઈએ છીએ નોર્મલી આપણે અહીંયા 40-45 જોવા મળે છે માર્ચમાં. એપ્રિલ અને મેમાં આ તાપમાન ધીમે ધીમે વધવા લાગે છે. મધ્ય અને ઉત્તર પૂર્વ ભારતમાં સૌથી વધારે ગરમી અનુભવાય છે. તેના કેટલાક વિસ્તારમાં 45 અંશથી 50 અંશનું તાપમાન જોવા મળે છે. આ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન જોવા મળશે,
સાથે સાથે જે દ્વીપકલ્પી અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈના લીધે દક્ષિણ ભારતનો ઉનાળો થોડો સૌમ્ય હશે. ઉત્તર ભારતની સરખામણીમાં તાપમાનનો આંક નીચો રહે છે. દિલ્હી અને અલ્હાબાદના તાપમાન 34°, જ્યારે મદુરાઈનું 30° હશે. કોચીન અને બેંગલુરુનું તાપમાન 27° જેટલું હશે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જોવા મળે છે, જેના લીધે અહીંયા તાપમાન ઓછું જોવા મળે છે. આપણે બે શબ્દો ઉપર જોયા હતા, જેની માહિતી આગળ આપી છે: નોર્વેસ્ટર અને લૂ. ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું હલકું દબાણ થાય છે અને છેક બિહાર સુધી ફેલાયેલું રહે છે, જેના લીધે ઝારખંડ, ઉત્તર ઓડિશા, ઉચ્ચ પ્રદેશના વિસ્તારો ખૂબ ગરમ થાય છે, ત્યારે તેને નોર્વેસ્ટર કહેવામાં આવે છે. સ્થાનિક નામ તેનું કાળ વૈશાખી છે અને આ પવનના જે તોફાન લાવે છે તે પૂર્વમાં ઘણું નુકસાન કરે છે. એટલે જે આ કાળ વૈશાખી છે તે પવનો ખૂબ જ તોફાની પવનો હોય છે અને પૂર્વ ભારતમાં ઘણું નુકસાન કરે છે. વાત કરીશું લૂની. ગરમીના સમયગાળામાં લૂ આવે છે. જે ગરમ પવનો ફૂંકાય છે તેને લૂ કહીએ છીએ, તેના વિશેની માહિતી છે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ, ઉપા એટલે ઉત્તર પશ્ચિમ, ઉપુ તો ઉત્તર પૂર્વ થશે, બરોબર. ઉદા તો ઉત્તર દક્ષિણ થશે. ઉત્તર પશ્ચિમમાં સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરી કે ધૂળના તોફાની અતિ સામાન્ય છે. આપણે બધા જાણીએ છીએ કે પશ્ચિમમાં એટલે કે આપણે ગુજરાતમાં અતિશય ગરમી જોવા મળે છે અને ગરમ પવનો ફૂંકાય છે. ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે, જેને આપણે લૂ તરીકે ઓળખવામાં આવે છે. તેની અતિશય ગરમીથી મનુષ્ય, પશુ પંખીઓ મૃત્યુને ભેટે છે. આપણે જાણીએ છીએ, ઘણી વાર આવું છાપામાં આપણે વાંચીએ છીએ કે ગરમીના લીધે આટલા લોકોનું મૃત્યુ થયું, લૂ લાગવાથી આટલા લોકો મરી ગયા. આવું બધું આપણે પેપરમાં વાંચીએ છીએ. આમ કેટલાય લોકોનું મૃત્યુ થાય છે. બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતા હોય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન કરાવે છે અને નુકસાન સર્જાય છે. દેશમાં મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારો થોડો વરસાદ પડે છે. ત્યાં આગળ વરસાદ પડશે તો મલબાર કિનારામાં, જે કેરીના પાકને પકવવામાં ઉપયોગી થાય છે. આ જે મે માસ દરમિયાન મલબારના કિનારામાં જે વરસાદ પડે છે, જેનાથી કેરીના પાકને પકવવામાં ઉપયોગી બને છે, જેને આમ્રવૃષ્ટિ કહીએ છીએ. આમ્ર એટલે કેરી ને વૃષ્ટિ એટલે વરસાદ, એટલે કેરીમાં ઉપયોગી વરસાદ, જેને શું કહેવાશે? આમ્રવૃષ્ટિ. કેરી અને કોફીના પાક માટે તે ઘણું ઉપયોગી બને છે. એક માર્કનો સવાલ પૂછાય એટલે યાદ રાખજો. હવે વાત છે વર્ષા ઋતુ. વર્ષા ઋતુ કોને કહે છે? આપણે બધા જાણીએ છીએ વર્ષા ઋતુ સમયગાળો કયો થશે તો જૂનથી સપ્ટેમ્બરનો. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી ચોમાસું ભારતની મહત્વની ઋતુ છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં આશરે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત ચોમાસાના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે અને આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ એટલે જેને મેં કીધું નૈઋત્યના મોસમી પવનોને આધારી છે, બરોબર. એટલે આ જે વરસાદ પડે છે જે શાના લીધે આભારી છે? દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યના લીધે આભારી છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનની ઋતુ કહેવામાં આવે છે. ભારતમાં લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં મધ્ય એશિયામાં ભૂમિભાગમાં ઊંચા તાપમાનના કારણે હવાનું હલકું દબાણ સર્જાય છે અને દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ થાય છે. તેથી હિન્દ મહાસાગર પરના પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ જાય છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે. આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ આવે છે, બરોબર. દિશા એકવાર સમજી લો. આ ઉત્તર દિશા છે અને આ પૂર્વ છે. ઉત્તર અને પૂર્વ આ વચ્ચેનો ભાગ છે ને ઉત્તર પૂર્વ કહેવાય છે, બરોબર. યાદ રાખજો, આ નેપાળ ચીનનો ભાગ ઉત્તર પૂર્વ કહેવાય, બરોબર. પછી આ ઉત્તર છે અને પશ્ચિમ છે, એટલે આ પાકિસ્તાન આવ્યું છે, જેને આપણે વાયવ્ય દિશા પણ કહીએ છીએ, બરોબર. આ વાયવ્ય છે, આ દિશા છે જેને ઉત્તર પશ્ચિમ કહેવાશે. ઉપરથી લખેલું છે એટલે ઉત્તર પશ્ચિમ એટલે સમજી લો છો ઉત્તર અને પશ્ચિમના વચ્ચેનો વિસ્તાર છે તે ઉત્તર પશ્ચિમ થશે. આપણે જે વાત કરી ને કે નૈઋત્યનો પવનો, તો આ જે નીચેનો ભાગ દેખાય છે તમને, આ નૈઋત્ય છે. આ દેખાય છે, આ પવનો ઉપરની તરફ જાય છે. નાગપુર, ભુવનેશ્વર ગયા મુંબઈથી, બરોબર. 15 જૂને અમદાવાદથી ઉપરની તરફ ગયા. આ નૈઋત્યના પવનો છે જે વરસાદ લાવે છે. એટલે ખાસ યાદ રાખજો, નૈઋત્યના પવનો કયા છે, દિશાને યાદ રાખજો, બરોબર. એટલે તમને પશ્ચિમ અને દક્ષિણ કે તો યાદ રાખજો. પશ્ચિમ અને દક્ષિણનો વિસ્તાર આ થશે વચ્ચેનો. દક્ષિણ અને પૂર્વનો તો આ વચ્ચેનો વિસ્તાર થશે બંગાળની ખાડીવાળો. દક્ષિણ અને પૂર્વનો વિસ્તાર વચ્ચેનો છે. દક્ષિણ પશ્ચિમ વર્ષા ઋતુનું આગમન, જેની વાત કરીએ દક્ષિણ અને આ પશ્ચિમનો વિસ્તાર છે જ્યાં વર્ષા ઋતુનું આગમન થાય છે.
દક્ષિણ ભારતના દ્વીપકલ્પી આકારના લીધે નૈઋત્ય કોણીય મોસમી પવનો બે ભાગમાં વહેંચાઈ જશે. એક જશે અરબ સાગર પરથી આવતા મોસમી પવન અને બીજા જાય છે બંગાળની ખાડીમાં. બરોબર, આ રીતે બે ભાગમાં વહેંચાય છે અને આખા દેશમાં બધે વરસાદ પડે છે. અરબ સાગર પરથી આવતા મોસમી પવનની વાત કરી લઈએ. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં કેરળથી થાય છે. એટલે સૌથી પહેલા જૂનની શરૂઆત ક્યાં થશે? કેરળથી. અરબ સાગર ઉપરથી આવતા પવનની આડે પશ્ચિમ ઘાટ આવે છે. પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ તમને ખબર જ છે. બરોબર, એકવાર દર્શાવી દઉં છું એટલે તમને ખબર પડશે પૂર્વ ઘાટ કયો છે અને પશ્ચિમ ઘાટનો વિસ્તાર કયો છે. નકશાની અંદર ધ્યાનથી સમજજો. પૂર્વ દિશામાં આવેલા ઘાટને પૂર્વ ઘાટ કહેવાય છે. એટલે કે આ ભાગ પૂર્વ ઘાટ છે. બરોબર, આ હૈદરાબાદ ભુવનેશ્વરનું જે આખો પટ્ટો છે ને, આ વિસ્તારમાં પૂર્વ ઘાટ આવેલું છે. અને મુંબઈથી આ જે વિસ્તાર દેખાય છે ને, અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, આ બાજુ એ પશ્ચિમ ઘાટ કહેવામાં આવે છે. બરોબર, એટલે પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ આ બે ઘાટ છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવન જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં આવશે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હશે. જે મેં તમને નૈઋત્યની દિશા દેખાડી તેની જ વાત કરી છે. એટલે ત્યાંથી જ્યારે દ્વીપકલ્પીય પ્રદેશમાં આવશે ત્યારે ભેજ ઘટી જશે અને તે વિસ્તારમાં વર્ષા છાયાના લીધે ઓછો વરસાદ થાય છે. મુંબઈમાં 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ પડે, જ્યારે તેનાથી થોડાક દૂર જાવ તો 75 સેન્ટીમીટર જેટલો જ વરસાદ નોંધાય છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ઓછું થતું જાય છે. મોસમી પવનમાં એક ફાંટો નર્મદા ખીણમાં પ્રવેશીને મધ્યપ્રદેશમાં જશે અને પવનના આ ફાટા આગળ જતા બંગાળની ખાડી પરથી આવતા પવનમાં ભેગા થઈ જશે. આના લીધે અરબ સાગરમાં પવનનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાનમાં આગળ વધશે. આમ ગુજરાતના ઘણા બધા ઊંચા પર્વતોને ગીચ જંગલ ન હોવાના લીધે આ પવનોમાં આ જો અહીંયા તમને છે ને વરસાદનું માપ આપ્યું છે કલરના આધારે, જોઈ લો છો ત્યાં સૌથી વધારે કેટલા વિસ્તારમાં પડે. જો દરિયા કિનારાના છે નૈઋત્યમાંથી પવન આવે છે એટલે અહીં વરસાદ વધારે જોવા મળે છે. બરોબર, આ જે પવનો છે તેમાં રહેલા ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે અને ગુજરાતમાં ઓછો વરસાદ જોવા મળે છે. આપણા ગુજરાતમાં બહુ વરસાદ પડતો નથી, એટલે યાદ રાખજો. ઇવન મહારાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તાર છે ત્યાં આગળ વરસાદ નથી પડતો. જેમાં તમે સાંભળ્યું હશે સૌથી વધારે મહારાષ્ટ્રમાં લાતુર જિલ્લો છે. બરોબર, ત્યાં આગળ વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે છે કારણ દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય છે. ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવન રાજસ્થાનમાં જાય છે, જ્યાં પ્રમાણ ધીમે ધીમે ભેજનું ઘટવા લાગે છે. ગુજરાતમાં જેટલો વરસાદ પડે છે એનાથી પણ ઓછો વરસાદ ક્યાં પડશે? રાજસ્થાનમાં. એટલે ભેજ ઘટી જાય છે જેના લીધે રાજસ્થાનમાં વરસાદ ઓછું પડે છે. કેટલીક વાર તો 10 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ જોવા મળે છે. વાત કરીશું હવે બંગાળની ખાડી પરથી જે મોસમી પવન વાય છે તેની. બંગાળની ખાડી પર વાતા મોસમી પવનોનો બીજો ફાંટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશે છે. ત્યાંથી વધુ આગળ વધીને તે મેઘાલય સુધી પહોંચે છે. ક્યાં જશે? તો મેઘાલયમાં પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે છે. આ પવનના લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. અહીં ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ છે. નામ છે બધી ટેકરીના, બરોબર, યાદ રાખજો, એક માર્કમાં પૂછાશે. આ ટેકરીના ઢોળાવો ઉપર અતિ ભારે વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનની દિશા બદલાતા દક્ષિણ પૂર્વ દિશામાં બને છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને પંજાબ, હરિયાણામાં જશે. ક્યાં થઈને? તો પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશમાંથી ક્યાં જશે? તો પંજાબ અને હરિયાણામાં. ભેજનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગશે. આથી પવનના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશમાં સૌથી વધારે અને પછી આવનારમાં ઓછો વરસાદ પડે છે. આપણે બધા જાણીએ છીએ કે ભેજ હશે તો એટલા વિસ્તારમાં વધારે પડશે અને વરસાદ પડતા ભેજનું પ્રમાણ ઘટી જાય છે. એટલે આગળ જશે તો વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગે છે. આગળ જતા બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવન અને અરબ સાગર ઉપરથી આવતા પવનો ભેગા થઈ જાય છે અને તેના લીધે ઉત્તરવર્તી હિમાલય ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે. એટલે આ બધાની અસર સીધી હિમાલય પર પડે છે, જ્યાં વધારે પ્રમાણમાં વરસાદ પડે છે અને આ વરસાદ હિમવર્ષા સ્વરૂપે પડે છે. મોસમી પવનની સાથે બંગાળની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો ભારતમાં પ્રવેશે છે. આપણે ઘણી વાર આવું સાંભળીએ છીએ ચક્રવાત વિશે કે નવું વાવાઝોડું થશે અથવા તો ચક્રવાત થશે. આ બધી માહિતી આપણે મેળવીએ છીએ. ભારતમાં જે તે પ્રદેશોમાં વર્ષા ઋતુ વધારે સક્રિય બને છે. આ વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાત ભારતની ભૂમિ પરથી પસાર થાય છે અને વરસાદ લાવે છે. અને જ્યારે આ પ્રમાણ વધી જાય ત્યારે એલર્ટ જાહેર કરે છે. આપણે ન્યૂઝમાં સાંભળેલું છે કે દરિયા કિનારાના વિસ્તારમાં ચક્રવાત આવવાનું હોય તો અગાઉથી જાણ કરે છે. આપણી એનડીઆરએફની જે ટીમ હોય છે એ શું કરે છે? અગાઉથી બધા પગલાં લે છે.
કોઈ નુકસાન થાય નહીં. એટલે અહીંયા આગળ જે 6 ચક્રવાત છે વંટોળ છે તે વરસાદ લાવે છે, પણ પ્રમાણ જો વધી જાય તો પછી એલર્ટ જાહેર કરવામાં આવે છે. ભારતમાં મોસમી પવનના લીધે વરસાદ પડે છે, પણ આ પવનો બારીમાં એક ધારા અને એક જ દિશામાં વહેતા નથી. આ પવનોનો આરંભ પણ અનિયમિત હોય છે. મોસમી પવનો સાથે વરસાદમાં ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી સાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ જોવા મળે છે. આપણે જાણીએ છીએ ઘણી વાર વરસાદ આવે તો સળંગ દિવસો સુધી આવે, ત્યારે કેટલીક વાર છે તો વરસાદ આવતો જ નથી. આ જે પરિસ્થિતિ છે, ઘટના છે, જેને વરસાદનો ક્રમભંગ કહેવામાં આવે છે, બરોબર, જેને મોન્સૂન બ્રેક કહેવામાં આવે છે. વરસાદ પડે જ નહીં તેવા દિવસો પણ જોઈએ છે, અને વરસાદ ફરીથી આવે તેવી ઘટના જોઈએ છે, જેને વરસાદનો ક્રમભંગ કહેવામાં આવે છે. આમાં આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં વિવિધતા છે. આ બધી બાબતોની સીધી અસર વરસાદના વિતરણ પર પણ થાય છે. તેથી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વરસાદ જોવા મળે છે. ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બનતું જાય છે અને બન્યું છે. મેઘાલય અને આસામમાં ખૂબ જ વરસાદ હોય છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશ અને કાશ્મીરના લેહમાં વરસાદ નહિવત હોય છે. લેહ ઠંડી વધારે હોય છે, બરોબર, પણ ત્યાં આગળ ભેજવાળા પવનો પૂરતા પ્રમાણમાં પહોંચતા નથી, એટલે વરસાદ પડતો નથી, બરોબર. એટલે ધ્યાન રાખજો, બધું મિક્સ ના કરતા. અહીંયા વરસાદની વાત છે, લેહમાં સૌથી વધારે શું જોવા મળે છે? ઠંડી જોવા મળે છે. નિવર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવનો. ઓક્ટોબર અને નવેમ્બરની વાત કરી છે. ઓક્ટોબર અને નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનની ઋતુ તરીકે જાણીતો છે. આખું ફકરો છે એ 3 માર્કના સવાલમાં પૂછાય, 2 માર્કમાં પૂછાય, એ યાદ રાખજો, બરોબર. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિંદ મહાસાગર પર હવાનું હલકું દબાણ થાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિ ભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. આ પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતા ઓક્ટોબર અને નવેમ્બરમાં પવનો ભારતના ભૂમિ ભાગથી સમુદ્ર તરફ જાય છે, અને આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે પવનો આગળની દિશામાં ગયા છે તે પવનો પાછા ફરે છે, પાછા અરબ સાગર અને બંગાળની ખાડી તરફ જાય છે, બરોબર. આ સમયે ગરમ વર્ષા ઋતુના સ્થાને શુષ્ક અને ઠંડા પવનો હશે, કારણ કે ભેજવાળું હતું અને વરસાદ વરસી ગયો છે, એટલે જ્યારે પાછા ફરે છે ત્યારે કેવા હશે? શુષ્ક અને ઠંડા હોય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે અને રાત્રે ઠંડુ અને ખુશનુમા હોય છે. આ ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિના લીધે દિવસમાં હવાનું અકળાવનારું તાપમાન થઈ જાય છે. આ સ્થિતિને આપણે ઓક્ટોબર હીટ કહીએ છીએ. ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપ નામે જાણીતી છે, કારણ કે આ સમયગાળામાં ભાદરવો હોય છે, તેથી આને આપણે ભાદરવી તાપ કહીએ છીએ. આપણને ખબર છે ભાદરવો પછી આસો, અને આસો પછી શું થાય છે? કારતક, નવું વર્ષ આવે છે, એટલે નવેમ્બરમાં હંમેશા આપણે મોટા ભાગે દિવાળી અને બેસતું વરસ જોવા મળે છે. એટલે આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ઓક્ટોબર હીટ તો શું થશે? ભાદરવી તાપ, ભાદરવો હોવાથી. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ છે આબોહવા અને માનવ જીવન. આબોહવાની માનવ જીવન પર શું અસર થાય છે એનો સવાલ પૂછાય, બરોબર. 4 માર્કનો સવાલ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ભારતની આબોહવા છે તે મોસમી આબોહવા છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા, અનિશ્ચિતતા ગણાય છે, જેની સીધી અસર ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતીની પ્રવૃત્તિ પર પડે છે. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી મોસમી આબોહવા સંપૂર્ણ અંકુશ હેઠળ છે. મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાની અસરો ભારતની ખેતી પર, ભારતના લોકજીવન પર જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે જે રીતના પવનો દિશા બદલે છે, ઋતુ બદલાય છે, તેમ આપણી ખાવા પીવાની ઢબ બદલાય છે, આદતો બદલાય છે, પહેરવેશ બદલાય છે. આ ઉપરાંત સ્વભાવ પણ બદલાઈ જાય છે. આપણે જાણીએ છીએ ઉનાળામાં આળસુ સ્વભાવ થઈ જાય, કામ કરવાની ઈચ્છા ના થાય, ગરમી લાગતી હોય એટલે. શિયાળામાં સ્ફૂર્તિવાન થઈ જઈએ છે, બરોબર. શિયાળામાં કામ કરવાનો ઉત્સાહ પણ આવે છે, અને સીધી અસર માણસ ઉપર, માનવ જીવન ઉપર પડે છે. કામ કરવાની પદ્ધતિ ઉપર પણ જોવા મળે છે. ભારતમાં વર્ષમાં મોટા ભાગના સમયમાં તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતાના લીધે અનિશ્ચિત બનાવી દીધું છે. જૂનથી સપ્ટેમ્બર ગાળામાં જ મોટા ભાગનો વરસાદ પડી જાય છે, જેથી સિંચાઈની સગવડ ના હોય ત્યાં વરસાદમાં જ માત્ર એક પાક લઈ શકાય છે. એટલે જ્યાં સુધી વરસાદ પડે છે સમયગાળામાં માત્ર એક પાક લેવાય છે, બાકી પાક લેવાતો નથી. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે, તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમય વરસાદી પાણી મળતું નથી.
આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે, પાણી ન મળવાથી તે બળી જાય છે અને ખેત ઉત્પાદનને સીધી અસર થાય છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય છે, જેથી પાક શું થાય છે તો નાશ થાય છે. નદીમાં પૂર આવે છે, જમીન ધોવાઈ જાય છે, જેને જમીનનું ધોવાણ કહીએ છીએ. લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થઈ જાય છે અને વરસાદી ઋતુ પૂરું થતા ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન થાય છે, કારણ કે ખેત મજૂરો તો ખેતી કરે છે અને ખેતીનો સમયગાળો માત્ર વરસાદની ઋતુ પૂરતું જ હોય છે. આથી તેમના માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. બારે માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરે છે. આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે જ્યારે વરસાદનો સમયગાળો હોય છે ત્યારે જેટલા પણ ખેત મજૂરો હોય છે, જે શહેરમાં છૂટક મજૂરી કરતા હોય છે, કામ કરતા હોય છે, તો તે પોતાના વતન પાછળ જાય છે અને વતનમાં 2-3 મહિના રહે છે, ત્યાં ખેતી કરે છે અને ખેતીનો સમયગાળો પૂરો થાય એટલે પાછા તેઓ શહેરમાં મજૂરી કરવા માટે આવી જાય છે. તો આ આપણે જોયું છે, સ્થળાંતર થાય છે. ખેતીના આધારિત ઉદ્યોગ કયા છે તો કપાસ, શેરડી અને તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી ઉદ્યોગોમાં મુશ્કેલી થાય છે. જેથી આપણે સાંભળીએ છીએ ઘણીવાર કપડાના ભાવ વધી જાય છે, કારણ કે કપાસ મોંઘું હોય તો કપાસ મોંઘું હોવાથી કાપડ પણ મોંઘું બને છે. શેરડીનો પાક બરોબર ના થાય તો તેની સીધી અસર ખાંડ અને ગોળ ઉપર પડે છે, બરોબર, અને તમાકુની અસર પણ જોવા મળે છે. તમાકુમાં પણ ભાવ વધી જાય છે. આમ રણ વિસ્તાર પહાડી પ્રદેશોમાં જીવન હાડમારી ભર્યું છે, એટલે મુશ્કેલી ભર્યું છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે, ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર થાય છે. ભારતીય હવામાન વિભાગ વિશે માહિતી મેળવવાની છે, સમજવા માટે છે, ધ્યાન રાખજો. આપણે બધા જાણીએ છીએ કે રેડિયો, ટીવી, વર્તમાનપત્ર, વેબસાઇટ પર વગેરેમાં હવામાનના સમાચાર બહાર પાડવામાં આવે છે, જેની સ્થાપના 1875માં કોલકાતામાં થઈ હતી. તેની મુખ્ય કચેરી 1905માં પુણેમાં હતી, જે હવે નવી દિલ્હીમાં એટલે કે ન્યૂ દિલ્હીમાં ખસેડાઈ છે. ઉપરાંત તેની 6 પ્રાદેશિક કચેરી છે: ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુરમાં આવેલી છે, તથા દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે. એટલે જ્યાં જ્યાં પાટનગર છે તે દરેક રાજ્યોમાં હાલના સમયમાં પણ આવેલી છે. આ ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધીના નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે, જેના આધારે હવામાનની જે આગાહી છે તે સચોટ આપવામાં આવે છે, જે માહિતી આપવામાં આવે છે. એટલે આપણને જે માહિતી મળે છે તે ભારતથી એન્ટાર્કટિકા સુધીનું બધા જ નિરીક્ષણ કેન્દ્ર છે, તેની માહિતી આપણે જોઈતી હોય તો પાટનગરમાં આવેલા જે કેન્દ્ર છે હવામાન વિભાગની કચેરી, ત્યાંથી આપણને મળી શકે છે. ન્યૂઝપેપર ને એ બધામાં આપણા વિસ્તારની માહિતી તો આપણને મળે છે, પરંતુ વધારે વિગતો લેવી હોય તો આપણને તે મળી શકે છે. આમ ભારતે એન્ટાર્કટિકા સુધી પોતાના કેન્દ્ર સ્થાપિત કર્યા છે, જેના આધારે તે વિશ્વનું હવામાન પણ જાણી શકે છે. એટલા માટે જ ક્યાંય પણ ફેરફાર થતો હોય છે, કોઈ પણ ચક્રવાત આવવાનું હોય કે મોટી મુશ્કેલી સર્જાવાની હોય તો અગાઉથી હવામાન વિભાગ જણાવી શકે છે, બરોબર. અમે અહીંયા આગળ આ પાઠ પૂરો થાય છે, જેમાં આબોહવાની માહિતી મેળવી છે, ઋતુઓની માહિતી મેળવી છે, ઋતુચક્રને સમજ્યા છે, વ્યાપારી પવનો શું છે તેની સમજ આપણે મેળવી છે. અહીંયા આગળ આ પાઠ પૂરો થાય છે.